જય શ્રી રામ ભક્તજનો, કાલે મેં મારી રામાયણને, અમૃત રામાયણને જ્યાં વિરામ આપ્યો હતો ત્યાંથી આજે હું તમને કથાનું રસપાન કરાવું છું. તો ચાલો ભક્તજનો, આપણે અમૃત રામાયણનું રસપાન કરીએ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પંડિતો અને કવિઓની કલમ સાધુઓનું વર્ણન કરવામાં પાછી પડે છે. હું કેમ વર્ણન કરું? તુલસી કહે, સોમો સન કહી જાતન કેસે, સાક બની કમની ગુન ગુન જેસે. તુલસી કહે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ સાધુઓનો મહિમા ન ગાઈ શકે. તુલસી કહે, એ મારાથી કેમ ગવાય? શાકભાજી વેચનારો મણીની કિંમત કેમ કરી શકે? સાધુઓનો મહિમા કેમ ગાઈ શકે? જ્યાં કહી શકન સારદ શેષ, નારદ સુનત પદ પંકજ ગહે, અસદિન બંધુ કૃપાલુ, અપને ભક્ત ગુણ નિજમુખ કહે. ખુદ રામ સંતોના ગુણગાન ગાય છે. તુલસી કહે, શાકભાજી વેચનારો જે મણીઓની કિંમત ન કરી શકે તો હું કેમ કરી શકું? તુલસી કહે, હું તો ખાલી વંદન કરું છું, એના વખાણ કરવાની શક્તિ મારામાં નથી. મારે અને તમારે બસ આટલું શીખવાનું. સંતોના વખાણ કોઈ સાધુને વખાણ પસંદ હોય જ નહીં, નહીંતર સાધુતા ન કહેવાય. એક વસ્તુ સમાજમાં સમજી લેજો, થોડીક ધીરજ અને થોડીક પ્રતીક્ષા કરશો તો એનો ઉત્તર મળશે. તમારા કોઈ બહુ વખાણ કરે તો ખૂબ સાવધાન રહેજો, કારણ કે વખાણ કરનારો ક્યારેક તમારો અવગુણ ગાશે. કારણ કે નિંદા અને સ્તુતિ એ બંને જોડાયેલા છે. એક વસ્તુ આવી તો બીજું વસ્તુ આવવાની જ. બંનેથી જે પર થઈ ગયો એની વાત જુદી છે. બાકી સ્તુતિ કરનારો માણસ નિંદા જ કરશે, એ નિર્વિવાદ છે. પછી લાગણીથી પણ કરે, આપણા તરફ ખૂબ એને ભાવ હશે. અત્યાર સુધી આપણે એને ખૂબ સ્તુતિ કરી હશે, આપણા તરફ એને અતિ ભાવ હશે, એમાં કંઈક આપણી ભૂલ થશે એટલે લાગણીથી પણ કહેશે કે તમારે આમ નહીં કરવું જોઈએ, આ તમારું ખોટું, એવું આવશે જ. જો નિંદા કરે તો થોડીક ધીરજ રાખજો, એને તમારા વખાણ કરવા પડશે. થોડીક પ્રતીક્ષા કરવાની જરૂર, કારણ કે વળી પાછી સ્તુતિ આવશે. એને જ્યારે સત્ય સમજાશે, એને જ્યારે પ્રત્યક્ષ ખ્યાલ આવશે અને જ્યારે સમજ પડશે, એટલે એનો એ માણસ તમારી સ્તુતિ કરશે. એટલે તુલસી કહે, એક સ્વીકારે તો બીજું સ્વીકારવું પડશે, અને કાં તો બંનેથી પર થઈ જવું. નિંદા સ્તુતિ ઉભયથી બહાર નીકળી જવું, અથવા તો દોનો કો સમાન અર્થ મેં લે લો. આ નિયમ છે. મારો કહેવાનો અર્થ સાધુઓને પ્રશંસા પ્રિય ન હોય, અને જેને પ્રશંસા પ્રિય હોય એને સાધુ કહેવાય નહીં. પણ આપણે સમાજના માણસોએ કોઈ સંતના આપણે વખાણ ન કરી શકીએ તો ચિંતા નહીં, વંદન કરીએ. કદાચ વંદન ન કરીએ તો ચિંતા નહીં, પણ તુલસીના મત પ્રમાણે કોઈ સંતની ટીકા ન થઈ જાય એનો ખ્યાલ રાખવો. સંત નિંદા રામ સહન કરી શકતા નથી, કોઈ સંતનો આપણાથી અપરાધ ન થઈ જાય એનો ખ્યાલ કરવાનો. બીજું કંઈ ન કરી શકીએ તો ચિંતા નથી. મારો કહેવાનો અર્થ એ કે વખાણ કરનારા ક્યારેય ગાળો દેશે એ કહી શકાતું નથી. આખો ઇતિહાસ તપાસી લો. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે. આ જ સીતાજી આપણે પૂજન કરીએ છીએ. પણ આપણો એક સમાજ હતો, જ્યારે સીતાજીને જંગલમાં બાળકોને જન્મ આપવો પડ્યો ત્યારે આખી અયોધ્યામાંથી કોઈ એમ નહોતું બોલ્યું
કે રામજી આ બરાબર નથી થતું. સીતાને ઘોર જંગલમાં અમે પુત્ર જણાવ્યો છે અને કૃષ્ણને ભીલના બાળે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોથીની કે મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યો છે. અને આ લોકના સાગર મહી કોઈ નાવથી તરશો નહીં, દુનિયા તણા દોરંગા ધોખા કદી ધરશો નહીં. આ તો જગત સે ભાઈ, આજ હાર પહેરાવે કાલ ગાળો દે. એટલે સંતો પ્રશંસામાં ફસાતા નથી, તટસ્થ રહે છે. સમાજનું શું નક્કી, ક્યારે શું કરે? તમે સૌરાષ્ટ્રની કથા સાંભળી હશે. હું હંમેશા કહું છું, અમારે અમરેલીના સંત મૂળદાસ, હજી અમરેલીમાં એની સમાધિએ શ્રીફળો વધેરાય છે. બહુ વર્ષો નથી થયા. કભી અમરેલી જાઓ તો દેખના. અમરેલીની બાજુમાં મૂળદાસજી નીકળે તો અમરેલીની સ્ત્રીઓએ એના પગમાં બાળકો ફેંકતી હતી. બાપુ, આના માથા ઉપર હાથ ફેરવતા જાઓ. આટલું જે માણસનું સન્માન ગામમાં, એમણે એક સાધ્વી સ્ત્રીનું પાપ માથે લીધું. કુવાને કિનારે મૂળદાસજી સંધ્યા કરતા હતા. એક સાધ્વી સ્ત્રી આપઘાત કરવા આવી. મૂળદાસજીએ જોયું, સાધુનું હૃદય દ્રવી ગયું. કોણ છે બેટા? સાધ્વી કહે, બાપુ, હું સાધ્વી છું. મારી ભૂલ થઈ ગઈ છે. મારા પેટમાં બાળક છે. સાધ્વી કહે, બાપુ, હું સાધ્વી છું. મારી ભૂલ થઈ ગઈ છે. મારા પેટમાં બાળક છે. મારાથી પાપ થઈ ગયું છે. હવે આ બાળકના પિતાનું નામ આપું તો હું અને મારું બાળક બંને બચી જઈએ. પણ કોનું નામ આપું? નામ આપું તો એ વ્યક્તિને આખી અમરેલી મારશે. મૂળદાસ કહે છે કે તું કોઈનું નામ આપી શકે તો તું અને તારું બાળક બંને બચી જાઓ? બોલે, હા. તો એક કામ કર દીકરી, નામ મારું આપી દે. અરે, આખું ગામ તમારી પૂજા કરે છે, એ મારશે તો? કહે, અમે માર ખાવા તો જન્મ્યા છીએ. બેટા, નામ મારું આપ કે આ પાપનો બાપ મૂળદાસ છે. જો સહી દુઃખ પરિચિદ્ર દુરાવા. આ એની હકીકતો છે. જીવંત દાખલા પડ્યા છે. ગામમાં જાહેરાત થઈ કે આ સ્ત્રીના પેટમાં બાળક છે, એ મૂળદાસનું છે. મૂળદાસી સાધુ તો ઢોંગ કરે છે, બાકી ધોખેબાજ છે અને બીજાની બેન દીકરીઓને છેતરે છે. આખું અમરેલી લાકડીઓ લઈને દોડ્યું અને મૂળદાસજીને માર્યા, લોહી લુહાણ કરી નાખ્યા. સંતને કોણ સાધુને સમજે? એમ કહેવાય છે કે ખરા રૂઢ મૂળદાસજીને કરેલા, અમરેલીની બજારમાં ગધે ઉપર બેસારેલા અને ગળામાં જૂતા બૂટનો હાર પહેરાવેલો. માણસોએ છતાં મૂળદાસજી હસતા હતા. હુરિયો બોલાવે છે લોકો. કોઈ મૂળદાસજીને ન સમજી શક્યું. એક વૃદ્ધ સાધુ આંખમાં આંસુડા પાડે છે. કારણ, ઘાયલ કી ગત ઘાયલ જાણે. સાધુને સાધુ ઓળખી શકે. મૂળદાસજીનું ધ્યાન ગયું કે સંતને દુઃખ થાય છે, એટલે ગધેડા ઉપરથી નીચે ઉતર્યા અને વૃદ્ધ સાધુને પૂછ્યું કે બાપજી કેમ? બોલ મૂળદાસજી, સમાજને શું કહું? બોલે, મહાત્માજી, આપ એક મને જાણી શકો છો એટલે બસ છે, મને કોઈ દુઃખ નથી. સાધુ બોલે, મૂળદાસજી, તમારા ગળામાં બૂટનો હાર? બાપુ, આ બૂટનો હાર નથી, આ પગરકાનો હાર નથી, આ તો ગુલાબનો હાર છે. પણ ફરક એટલો કે આ ગુલાબમાં વજન વધારે છે. આવું મૂળદાસજી બોલ્યા. પછી તો અમરેલીમાં એમનું સન્માન બિલકુલ ઘટી ગયેલું. સમાજ તો ભાઈ ગતાનુગત છે ને, એ કાંઈ બહુ જુહે નહીં. સમાજ કે આમાં ભીતર શું છે? એ તો બસ એક વાયરો ફરી ગયો. પહેલા સન્માનનો વાયરો હતો, હવે અપમાનનો વાયરો શરૂ થયો.
જામનગરના તો મહારાજાએ મૂળદાસજીને કંઠી બાંધેલી. જામનગર નરેશે આવીને વાતો તો બહુ ઉડે, પછી વધતી વધતી વાત જામનગર પહોંચી. બનેલો ઇતિહાસ છે સૌરાષ્ટ્રનો. જામનગર મહારાજાને ખબર પડી કે સંત મૂળદાસજીએ પાપ કર્યું છે, ધોખેબાજ છે. જામનગરના મહારાજાએ કંઠી તો તોડી નાખી. આ વાત મૂળદાસજીને કોઈએ કરી કે જામનગરના મહારાજાએ તમારી કંઠી તોડી નાખી. આથી મૂળદાસજીને થોડુંક દુઃખ થયું કે દુનિયા તો મને ન ઓળખી શકી, પણ જામનગરનો માલિક મને ન ઓળખી શક્યો. ઈશ્વરે જેને પોતાની વિભૂતિ કહી છે કે મનુષ્યોમાં રાજા હું છું, અને આવો સદગુણી માણસ મને ન ઓળખી શક્યો. એક વસ્તુ ચોક્કસ ભાઈ, અજ્ઞાનીઓ ઘા મારે ને દુઃખ ન થાય, પણ જાણકાર જ્યારે પથ્થર મારે ને ત્યારે સંતોને બહુ દુઃખ થાય. અજ્ઞાની તો બિચારાને ખબર જ નથી એ પથ્થર મારે એમાં શું નવાય. દાસી રાજાના મહેલમાં જતી હતી અને એના પગની નીચે કાચનો ટુકડો આવ્યો. એને કંઈક પગમાં વાગ્યું. એટલું એને એમ થયું કે શું? એ જ્યાં જોવા ગઈ તો કંઈક કાચના ટુકડા જેવું એને લાગ્યું. પણ એને એમ થયું કે આ હીરો છે, મોતી છે. શું? કાચ તો નથી લાગતો. એક દાસી એક ચેરી મહેલમાં જવાને બદલે ઝવેરીની બજાર તરફ ગઈ, અને આખા પ્રદેશના ઝવેરીઓ જ્યાં કોઈ પણ હીરાનું મૂલ્ય કરવામાં નિષ્ફળ જાય ત્યારે આ નિષ્ણાંતની પાસે હીરા આવતા. આવો હીરાનો જાણકાર કસબી માણસ એને દાસીએ હીરો આપ્યો. કહે, આ શું છે? ઝવેરીના હાથમાં હીરો આવતા જ નિષ્ણાંત સમજી ગયો કે 3 લાખ રૂપિયાનું નંગ છે. દાસીના હાથમાં આવ્યું છે અને દાસીને આની કિંમતની ખબર નથી લાગતી. જો આ નંગ પડાવી લેવું હોય તો યુક્તિ કરું તો આ નંગ મારા હાથમાં આવી જાય. એટલે ઝવેરીએ નંગ ફેંકી દીધું કે ઓહો, આ તો કાચનો ટુકડો છે. અને એમ કે આમ કહું એટલે પેલી દાસી ચાલતી થઈ જાય અને પેલું નંગ મારા હાથમાં રહી જાય. કારણ કે આને તો ખબર નથી. એ જાણકાર ઝવેરીએ નંગને ફેંકી દીધું કે આ તો કાચનો ટુકડો છે. કહે છે એ નંગને ફેંક્યો તોય હીરાના ટુકડા થઈ ગયા. ઝવેરીને નવાઈ લાગી કે હીરો તૂટે નહીં, એ એરણને તોડી નાખે, એરણને પાતાળમાં ઉતારી નાખે એ હીરો. અને 3 લાખનું નંગ કિંમતી હીરો હું એને પારખું છું, મારી ભૂલ પડે નહીં. અને મેં એ હીરાને ફેંક્યો તો એના ટુકડા કેમ થઈ ગયા? આ તે મારી કસોટીમાં કંઈ ખામી આવી? મારી સમજમાં કંઈ ફેર પડ્યો? શું થયું? આમ ઝવેરી વિચાર કરે કે હતો તો કિંમતી નંગ અને તૂટી કેમ ગયો? એમાં એ હીરાના જે ટુકડા થઈ ગયા હતા એમાંથી એક ટુકડો બોલ્યો. કહે છે ઝવેરીને, ચેરી પગતર લાગ્યો તબ તે ઘટ્યો ન માન. એક રાજાની સેવા કરનાર એક મામૂલી દાસીના પગ નીચે હું 3 લાખનો નંગ ચગદાઈ ગયો, છતાં મને દુઃખ નહોતું થયું. કારણ કે એ બિચારી અજ્ઞાત હતી. એને ખબર ન હતી કે હું કોના ઉપર પગ મૂકું છું. પણ તું જાનત હું અજાન ભયો તાતે હૈયા ફટાન. તું જાણકાર થઈને આજે તું મારો ઘા કરે છે. એટલે હીરો કહે, હું નથી તૂટ્યો, આ મારા હૈયાના ટુકડા થઈ ગયા છે. અજ્ઞાની માણસ ઘા કરે એનો વાંધો નહીં, પણ તું જાણકાર થઈને મારો ઘા કરે છે એટલે મારા હૈયાના ટુકડા થઈ ગયા. એમ મૂળદાસજીને જ્યારે જામનગર નરેશ ન સમજી શક્યા ત્યારે એને દુઃખ થયું કે અજ્ઞાનીઓ તો ન સમજે પણ માણસે ન સમજ્યો. એમાં મૂળદાસજીને દ્વારિકાની યાત્રા કરવાની ઈચ્છા થઈ. મૂળદાસજી એકલા પછી કોઈ એને બોલાવતું નહીં.
બધા ગાળો દેતા. એ જામનગરથી નીકળ્યા એટલે મૂળદાસજીને એમ વિચાર આવ્યો કે જામનગર નરેશે તો મારી કંઠી તોડી નાખી છે, પણ ગમે તેવો તોય મેં એના માથા ઉપર હાથ મૂક્યો છે. મારે સંબંધ કેમ તોડવો? શિષ્યો તોડે, કાંઈ ગુરુઓ સંબંધ થોડા તોડે? એકવાર એના માથા ઉપર હાથ મૂકે, સાધુઓ એ પછી ફેરવે નહીં. જગત ગમે તેટલું રૂઠે તોય મૂળદાસજી કહે, ગમે તેમ તોય મારો શિષ્ય છે, મારે એની સંભાળ લેવા જવું જોઈએ. બાળક છે, એણે ભૂલ કરી, પણ હું કેમ ભૂલ કરું? ગયા મૂળદાસજી રાજભવનમાં. બનેલો સૌરાષ્ટ્રનો જીવંત ઇતિહાસ છે આ. આખું રાજકુટુંબ મૂળદાસજીને તો ઓળખે, કારણ કે રાજના ગુરુ મૂળદાસજી આવ્યા. મૂળદાસજીએ કીધું કે મારે મહેલમાં નથી આવવું. દરવાજેથી પૂછ્યું કે મહારાજ છે? બોલે, મહારાજ તો મોટા મંદિરમાં ગયા છે. કેમ? કહે, ત્યાં મહારાજ શ્રી પધાર્યા છે. મહારાજે નવી કંઠી બંધાવી છે, નવા ગુરુ ધાર્યા છે અને સત્સંગમાં બેઠા છે. મંદિરમાં મૂળદાસજીને થયું કે મારી કંઠી તોડી નાખી એનો વાંધો નહીં, પણ નવી પાછી બંધાવી એ લીધી. ઠીક. મોટા મંદિરે મૂળદાસજી ગયા. અંદર કહેવરાવ્યું કે જામનગર મહારાજ અને એના ગુરુદેવ મહારાજ શ્રીને કહો કે પાપી મૂળદાસજી આવ્યા છે, 5 મિનિટ મળવું છે, અને જામનગર મહારાજાને કહેજો કે એને ખબર છે મૂળદાસજીને કે તે કંઠી તોડી નાખી છે. હું શીખ દેવા નથી આવ્યો, હું તો 2-5 મિનિટ મળવા આવ્યો છું, દક્ષિણા લેવા નથી આવ્યો, એમ એને કહી દેજો. એટલે ચોકીદાર અંદર ગયા. સત્સંગ ચાલે છે. જઈને વાત કરી કે મૂળદાસજી પધાર્યા છે. જામનગર નરેશની આંખો ચડી ગઈ કે મૂળદાસજી આવે છે. કહે, હા. ગભરામણ શરૂ થઈ. જામનગર નરેશને ઓહ આવવા દે. મૂળદાસજીને કીધું કે પધારો. મંદિરમાં મૂળદાસજી પ્રવેશ કરતા હતા ત્યાં મંદિરની બહાર એક કચરાનો ઢગલો હતો અને એમાં એક મરેલી બિલાડી પડી હતી. મરેલી બિલાડીનો પગ પકડીને મૂળદાસજી અંદર ગયા મંદિરમાં. બધા જોવા લાગ્યા કે આ તે કઈ રીત છે. જામનગર નરેશ અને પેલી કંઠી બંધાવેલી એ એના ગુરુ બંને બેઠા હતા. ઊભા થઈ ગયા. મૂળદાસજીએ જામનગર નરેશને કહ્યું કે મને ખબર છે કે તે મારી કંઠી તોડી નાખી છે. હું દક્ષિણા લેવા નથી આવ્યો, તારી પાસે મારા પગની પૂજા કરાવવાય નથી આવ્યો, હું તો દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો છું. પણ તારી સાથે મારો સંબંધ ખરો કે જૂનો, એટલે મને એમ થયું કે લાવ જરા 2 મિનિટ મળતો જાઉં. મને એ પણ ખબર મળ્યા જામનગર નરેશ કે તે કંઠી તોડી નાખી છે અને નવી બાંધી છે. 5-5 મિનિટે કંઠી બદલાનારા જામનગરના માલિક આમ કહીને બિલાડીનો ઘા કર્યો. આ બિલાડીના બચ્ચા દૂધ વગર રડે છે, આને જીવતી કરો, તું અને તારા ગુરુ. આના બચ્ચાઓ રડે છે. અને 5-5 મિનિટે સમજ્યા વગર કંઠી બદલનારા જામનગરના માલિક આને જીવતી કરતું. થરથરાટ શરૂ થયો શરીરમાં. જામનગરના મહારાજાને એના ગુરુ પણ નીચું જોઈ ગયા. 5 મિનિટ વાતાવરણ શાંત બની ગયું. અને પછી મૂળદાસજીએ કીધું કે તાકાત ન હોય તો મહારાજ શ્રીને કહે ઠાકોરજીનું જળ મારા હાથમાં આપે. ઠાકોરજીનું ચરણામૃત મૂળદાસજીના હાથમાં આપ્યું અને 3 વાર રામ મંત્ર બોલી મૂળદાસજીએ અંજલિ ચાટી. કાલની બનેલી ઘટના છે. બિલાડી બેઠી થઈ. તમને એમ થાય કે મરેલી બિલાડી બેઠી થાય? એમને એમ બેઠી નહોતી થઈ. મૂળદાસજીએ 3 મહિનાનું આયુષ્ય બિલાડીને અર્પણ કરી દીધું હતું.
મારી ઉંમરમાંથી 3 મહિના તને આપું છું, બેઠી થા. પણ મારે જગતને બતાવવું છે રામ નામનો મહિમા. અને એ બિલાડી બેઠી થઈને જતી રહી. જામનગર નરેશની આંખમાં આંસુ આવી ગયા. આ બનેલી ઘટના છે. એ જ મિનિટે એણે પેલી નવી કંઠી બાંધી હતી તે પાછી તોડી નાખી. વળી પાછી હતી એની એ જ જૂની બાંધી દીધી. એટલે સમાજ ક્યારે કંઠી તોડે અને ક્યારે બાંધે એનું કાંઈ નક્કી નહીં. સમાજનો કાંઈ ભરોસો નહીં. એ ક્યારે બાંધે ક્યારે તોડે એ કાંઈ નક્કી નહીં. પણ સંતો ન તોડે ભાઈ. સાધુઓ જેનો હાથ પકડે એ પછી ન છોડે. તો એની સાધુતાને કલંક લાગે. આ ભગત સાધુઓ ઉપર નભે છે. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ. ભક્તજનો, આજે મારી કથાને અહીંયા હું વિરામ આપું છું. આપણે આવતીકાલે આગળ કથાનું રસપાન કરીશું. જય શ્રી રામ.